નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કંબોઈમાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો શુભારંભ ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે થયો હતો। પરીક્ષાના પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમના હસ્તે વિદ્યાર્થીઓને તિલક કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આત્મવિશ્વાસ અને મહેનત બળ પર સફળતા પ્રાપ્ત થાય છે, તેથી ગભરાશો નહીં અને એકાગ્રતાથી પ્રશ્નપત્રનો જવાબ આપશો। શાળા સંચાલન સમિતિ અને શિક્ષક મિત્રોએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે માર્ગદર્શન આપ્યું હતું। સમયનું યોગ્ય આયોજન, પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લેખન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રમાં જરૂરી સુવિધાઓ, બેઠકોની યોગ્ય ગોઠવણી અને શિસ્તબદ્ધ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી। વાલીઓએ પણ પોતાના સંતાનોને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કંબોઈ ગામમાં શિક્ષણ પ્રત્યેનો લાગણીસભર અભિગમ અને સંસ્કારસભર પરંપરાનું દ્રશ્ય પ્રેરણાદાયી રહ્યું હતું। વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી પોતાના જીવનના મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત કરી હતી। રિપોર્ટર ડીકે નાયક, કાંકરેજ। 10 બોર્ડની પરીક્ષા ગાયત્રી વિદ્યાલય કંબોઈમાં શરૂઆત થઈ। એમાં શરૂઆતમાં બાળકોને કંબોઈ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિનયદેવસિંહ સોલંકી સાહેબ, અમારો સ્ટાફ પરિવાર અને સર્વે મિત્રો મળી અને કુમકુમ તિલક કરી અને બાળકોને ગળું મોઢું કરાવી અને બાળકોને પ્રવેશ આપ્યો અને બાળકોને સુખ શાંતિ અને આનંદ ભર્યા વાતાવરણની અંદર પરીક્ષા માટે પોતે બેસાડીને પરીક્ષા આપી રહ્યા છે।